હા એવું જ લાગે બે કિલો ખાલી જો કેવો સમય જો ભાઈ એન્ટ્રી પડી છે ભાઈ હાલો મહેતાની વેલકમ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં હાલો મહેતા વાહ મારા કલેજા વાહ કાર્ય કરો એટલે કાર્યથી રાજી થાય ને તમે આનંદ આવે છે દુનિયા વળે હેલો બધાને ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા આજના નવા આપણા બ્લોગમાં આજે છે આપણા ચેનલ બ્લોગનો બીજો દિવસ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હર હર મહાદેવ તો આપણી મહિન્દા સર અને બાળક કટવા રાખી તમે અને બપોરના વાગી ગયા છે 11 અને હવે આપણે જવાનું છે માર્કેટે આજે તો બટેકા લાવવાના નથી કારણ કે બટેકાનો ઘણો બધો સ્ટોક છે ઘરમાં કોથમીર પણ છે પપ્પા અંદર કપડાં બદલાવે એટલે આપણે અંદર નથી જવાનું આપણે આજે કૂતરાએ દીધું અધૂરું પીધું છે અને કૂતરાએ કે આજે ગલીમાં દેખાતા નથી ખામે જવું હતું પણ એ ત્યાં નહીં આવે હવે આજનો દિવસ જોઈએ આપણે કેવો જાય છે સૌથી પહેલાં આપણે જઈએ માર્કેટે અને જે કામ પતાવી દઈએ આગળ તમે કરીએ વાત બી કન્ટિન્યુ છે ચેનલમાં જેમાં નવો તો કરજો ચેનલ સબસ્ક્રાઈબ અને આજના બ્લોગને કરજો લાઈક અને કરજો દોસ્ત બધી શેર તો ચાલો એ સુધી રહેજો બી કન્ટિન્યુ મળી સીધા નદીમાં ચાલો માર્કેટ જતા પહેલાં આપણું જે અગત્યનું કામ છે મહાદેવના દર્શન કરવા જવાનું મંદિર જવાનું અટકેશ્વર મહાદેવના પહેલાં આપણે મંદિર જઈએ દર્શન કરી નાખીએ પછી આપણે જઈએ માર્કેટ ચાલો બી કન્ટિન્યુ અરે હર મહાદેવ મહાદેવના દર્શન થઈ ગયા અત્યારે હવે સીધા જઈએ આપણે માર્કેટે અન્ય જે કામ હોય તો પતાવી દઈએ પછી આગળ તમે રીતે કરીએ વાત ચાલો હર હર મહાદેવ સાવકુંડલાના ટ્રેન્ડમાં ચાલતા બ્લોગરનું ઘર આવી ગયું છે અત્યારે પેલા સાવકુંડલાના 3જા 4થા નંબરના યુટ્યુબર એટલે આલોક મહેતા અને એક ટ્રેન્ડમાં ખૂબ હાલે છે અને ભગવાનને જો કદી ચૂકી રાખીને ખૂબ આગળ વધારે મનોકામના ત્યારે 9% હૂતો હશે ત્યારે આલોક આલોક બંધ ખોલો કદાચ તો હૂતો જ હશે તો કઈ નક્કી ન કહેવાય કદાચ ઉઠી ગયો તો હા મકાન જોઈ લો હા એના લોકેશન ભાઈની એન્ટ્રી પડી છે ભાઈ આલોક મહેતાની વેલકમ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં આલોક મહેતા થેન્ક યુ એવું છે સબસ્ક્રાઇબરને મળવાની સબસ્ક્રાઇબરને વાહ મારા કલેજા વાહ હું જે ઉઠ્યો છો ના નો એડિટિંગ કરું છું બહુ ન હોય પછી સરસ ભાઈ તો હવે આપણે આલોક મહેતા જે ગઈકાલનો જે બ્લોગ શૂટ કર્યો હશે તો એનું એડિટિંગ કરતા હતા હવે પેલા આપણે એનું કામ પતાવી દઈએ આપણું જે કામ છે તે પતાવી દઈએ પછી આગળ તમારી સાથે કરીએ વાત ચાલો બી કન્ટિન્યુ આપણું જે આલોક મહેતાનું કામ હતું તે ફાઇનલી ત્યાં પતી ગયું છે હવે આપણે જઈએ છીએ સીધા કાનીને આપણી થાળને કિક મારીને સીધા નદીમાં આપણે જે કોથમીર આદુ ને બધું જે લેવાનો સામાન લઈ લઈએ આગળ પછી તમારી રીતે કરીએ વાત ત્યાં વાગી બપોરના 12 વાગવા આવ્યા છે બેનનો લેવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં અડધો કલાકમાં ચાલો મળ્યા પહેલાં માર્કેટે પછી સીધા બેનને લેવા બી કન્ટિન્યુ ખાલી આપણે અત્યારે નદીમાં આવી ગયા મેળો તો કેટલા વાગ્યા 12 વાગી ગયા આપણે મેવું બાજારે જાઓ ભાઈ કોથમીરમાં અને ત્યાં નેતાજી નથી ખૂબ આવશે આજે આવો 120 કિલો કોથમીર છે ના મહેતાજી હા મહેતાજી રોણકભાઈ જ્યારે હું બ્લોગ શૂટ કરું ને બ્લોગ બનાવું ને ત્યારે મહેતાજી રાજી થઈ જાય પણ કારણ હા એવું જ લાગે છે 2 કિલો ખાલી જો કેવો સમય જો આવું છે તમે કાર્ય કરો એટલે ચોખ્ખો તમે કાર્યથી રાજી થાય ને તમે આનંદ આવે છે કે
પુણ્ય મળે તમે. હવે અત્યારે બપોરના વાગી ગયા 12. ગુડ આફ્ટરનૂન. કોથમીર વેચતા ઘરે ઘરે કામ પતાવી 12:30 થાય લઈ આવે સીધા બેન. હાલો મળીએ સીધા ઘરે પછી લઈ આવે બેન કન્ટિન્યુ. ચાલો બપોરના ભાગી ગયા 12:10 થઈ ગયા. માર્કેટમાંથી બધું સામાન લઈને પહોંચી ગયા ઘરે. અને જે આપણે એક હતું નહીં એટલે કોથમીર અને બીજા દુકાનનો સામાન હતો ઓલરેડી એ લઈ આજે જમવામાં બા કાંક બનાવે છે. બા શું બનાવે છે જમવામાં આજે? હે એનું છે ફુલાવાનું. આજે જમવામાં ફુલાવર અને રોટલી કે ભાખરી? ખીચડી. અરે વાહ વાહ. ચાલો બપોરના અહીંયા 10, 12:15 થઈ. એના હવે ક્યાં બતાવો આપણે તો અમારે છે ને સાહેબ કેવું છે અમે છે વાંચો દરજી પાછળ અલગ જાતી રહે. હવે એમનો કથા બતાવો નહીં બતાવે એટલે હું કહેવા કઈ જાતિ કહેવાય? કઈ જાતિ કહેવાય? ઉગા વસ્ત્ર ઘરમાં સ્થાપિત થાય કઈ જાગનાતી કહેવાય? વાંધો વાંધો વાંધો. कैसा लगा मेरा मजाक? વાંધો અમારે હવે નવું લાવે વાંધો હોય જતા સુધી કાંઈક અલગ ન કરતો તમને. હવે બે ટીમ બંધ કરી દે છે ને આપણે કોપીરાઈટ લાગી જાય બરોબર. હા તો પેલા હવે અન્ય જે કામો તો પતાવી દઈએ પછી તો પોણો કલાકમાં જઈએ સીધા બેનને લેવા માટે. ચાલો 2 કલાક જોઈએ ચલણમાં. હવે બપોરના વાગી ગયા 12:30 થઈ ગયા ને હવે બેનને લેવા જવાનું કામ થઈ ગયો છે. પપ્પાનો જે નીચેનો ઘોંઘાટ છે ને એટલે આપણે વોઇસ ઓછો આવે. પેલા બેનને લઈ આવીએ પછી એક અન્ય કામ છે તો પતાવી દઈએ. હવે પેલા બેનને લઈ આવીએ. ચાલો આપણી જે મહિન્દ્રા થાર છે એટલે આપણે મહિન્દ્રા થારને કાઢીએ બહાર જ્યાં સીધા બેનને લેવા. ચાલો 2 કન્ટિન્યુ. બરાબર થઈ ગયા 1:15 મિનિટ વાર છે. બેન આવી ગયા છે આપણા હવે બેનની સ્કૂલ બેનની સીધા કરી એ ઘરે હવે કામ જે બધું પતી ગયું છે તો તમે જોઈ પહેલા છે આ બે કરવાના છીએ નહીં. આજે કામ કેવું લાગ્યો હતો દિવસ? ઓલા પૈસા ક્યાં ભરવાના છે? કમ્પ્યુટરના પૈસા કાલે હા જાઉં કરે. હાલો હવે કહે તો 2 કન્ટિન્યુ. બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોરના વાગી ગયા જોઈ લો કેટલા વાગ્યા? હવા 2 થઈ ગયા છે ને. બપોર જમી લીધું ખીચડી અને પુલાવનું શાક. બેન બા ત્યાં કચરો વાળે છે. હાલો વાળો કચરો વાળો છે. તો હવે બપોર થઈ ગઈ છે બધાને ગુડ આફ્ટરનૂન. હજુ કલે આરામ એ દુકાને જઈએ. દુકાન જે કામ તો પતાવી દઉં. હવે સીધા મળીએ આપણે દુકાને. ચાલો 2 કન્ટિન્યુ. ગુડ આફ્ટરનૂન. તો ભાઈ બપોરના વાગી ગયા 4. હવે ભણીએ દુકાનમાં બટાકા. ભણી જઈશ દુકાન. ચાલો હેલો ગાઈસ. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ દુકાને. કેટલી વાર થઈ જો ખાલી આપણે 4 વાગે ઘરે હતા બટાકા પડતા હતા એટલે વારમાં આપણે 6 થી 7 મિનિટ આપણે ઘરે દુકાને પહોંચી ગયા. આજે આપણી શોપ જોઈ લો. મેનમાં કામ કરે છે એનું. અને અહીંયા માતાજી વિરાજમાન છે આપણા. અને અહીંયા આપણો દેવાના જે કેદારનાથ મહાદેવ વિરાજમાન છે. હમણાં જો બતાવી દેવા દો. तेरे हाथ में मेरा हाथ આપણા મહાદેવ પણ જ્યારે સોમનાથ ગયો ત્યારે આ મંદિર આપણે લીધું હતું 60 રૂપિયામાં. અહીંયા મેરમાં બધી લાંબી છે. હું ભાઈ અહીંયા કન્યાકુમારી તૈયાર બધું ત્યારે તમે કરી વાત જો કોઈ કસ્ટમર આવે તો આપણે વૃક્ષ કરી બાકી સીધા મળી આવે. અને વરસાદ આવે તો તમને વરસાદના સીન બતાવીશ. બાકી મળે સીધા આવે રાત્રે. ચાલો 2 કન્ટિન્યુ ચેનલમાં અને એકવાર અવશ્ય મારી શોપ વધારે એટલે સુધી હોય તમે કમેન્ટ કરજો. ચાલો 2 કન્ટિન્યુ. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. ગુડ ઇવનિંગ. અને માતાજી લાગી લો પગે. અમે બધા દુકાન બંધ કરીએ ને ત્યારે અમે દેવતી કરીએ છીએ.
માતાજીના મેં દેવતા કરી નાખ્યા હવે દુકાન બંધ કરો તમે થઈ ગયું છે 9 વાગી ગયા બેન બાઈ પૂરી ખાઈ જાઓ ખાતર કી ખા કરતી હોય હાલો દુકાન બંધ કરીને જઈએ ઘરે તમારે કરીએ વાત ચાલો બી કન્ટિન્યુ રાતના વાગી ગયા 10:40 અને ભાઈ ઘરે આવી ગયા જોઈ લો આજે તમારા નાસ્તામાં છે મારી ફેવરેટ છોલા ફળી તો જમવાનું બનાવવું જ હતી ચા ભાખરી પણ શું છોલા ફળી તો નાસ્તો હોય તો વધારે તો તમને ભાવે કે નહીં છોલા ફળી કમેન્ટ કરજો અને તમે ખાધી કે નહીં તે મને કમેન્ટ કરજો રેડી સાવકલા મળે છે તમે ગામમાં મળે છે હાલો પેલા ચોપડી પીરશે ને પછી તમને બતાવો ચાલો કન્ટિન્યુ 11 થઈ ગયા આપણે જમવાનું ટાઈમ થઈ ગયો છે જેલો જમવામાં આજે મસ્તીનું બાંડાતની ભાખરી ફુલાવરનું શાક અને આજે બનાવી છે ભાઈ વગેરે હું છે ભાગ ખીચડી છે ને હા ખીચડી વગેરે મસ્તીની ખીચડી અને આપણું ફેવરેટ છેડા ફળી અને એની ચટણી આ તો બાકા ચટણી ફુલાવરની હાલો તમે ખાવ તો કમેન્ટ કરજો રેડી ને મારા બા નથી ખાવાની બેન નથી ખાતા પપ્પા નથી ખાતા હવે આપણે ફટાફટ જમી લઈએ પછી તમારી કરીએ વાત ઓકે તમે કમેન્ટ કરજો તો આપણે ખાશું કે નથી તો આપણે જમી લઈએ પછી આગળ તમારી કરીએ વાત ચાલો આપણે કન્ટિન્યુ તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 11 વાગી ગયા છે હેલો તો હવે આપણે બ્લોગનો કરીએ છીએ આપણા બીજા દિવસના બ્લોગનો કરીએ છીએ એન્ડ આ બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો અને આવો નવો સાથ અને સહકાર આપતા રહેજો તાકી તમારો ભાઈ જલ્દી 182 દિવસના ચેલેન્જ કમ્પ્લીટ કરી શકીએ અને તમે આવો નવો સપોર્ટ દેતા રહેજો તો મળીએ નેક્સ્ટ આવતીકાલના બ્લોગમાં એટલે કે નેક્સ્ટ બ્લોગમાં આજના બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો ચેનલમાં ન હોય ચેનલ કરીને સબસ્ક્રાઈબ અને બ્લોગને કરજો લાઈક અને કરી દેજો એટલું બધી છે તો ચાલો મળીએ આવતીકાલે નવી ઉમંગ નવી મોજ મસ્તી સાથે નવા દિવસ સાથે ચાલો ગુડ નાઇટ શુભરાત્રી જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે જય દ્વારકાધીશ ગુડ નાઇટ તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા મોજમાં ચાલો મળીએ સીધા આવતીકાલે નેક્સ્ટ બ્લોગમાં ટાટા ગુડ નાઇટ હર મહાદેવ જય દ્વારકાધીશ